સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પુરુષોત્તમ માસનો 27મો અધ્યાય, જેમાં મહાલોભી કદરી બ્રાહ્મણ અને ધનબાઈ અને મનબાઈની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજા પાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ઘોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ઘોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ઘોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. હવે પુરુષોત્તમ માસના 27મા અધ્યાયમાં મહાલોભી કદરી બ્રાહ્મણ વિશે જાણીશું. શુદ્ધ પુરાણી બોલ્યા કે હે શૌનકાદિ મુનિઓ, રાજા દ્રઢ ધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જાણ્યા પછી રાજા દ્રઢ ધન્વાએ તેમને નમસ્કાર કર્યા. ત્યારે વાલ્મીકી ઋષિએ આશીર્વાદ આપ્યા અને એ પછી રાજા દ્રઢ ધન્વાએ ત્યાંથી વિદાય લીધી. ઘેર આવીને તેમણે પોતાની પત્ની ગુણસુંદરીને કહ્યું કે આ અસાર સંસારમાં માણસોને કોઈ જાતનું સુખ નથી, માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જવા માગું છું. ત્યાં જઈ હું પુરુષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યા કરીશ. આ વાત સાંભળી તેમની પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને હાથ જોડી શોક સાથે કહેવા લાગી કે હે સ્વામી, હું પણ તમારી સાથે જ આવીશ. અમાપ સુખ આપનારો તો એક જ પતિ હોય છે અને નારી પતિના પડછાયા રૂપ હોય છે. પતિના પગલે ચાલવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. તો પછી કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય? પત્નીની વાત સ્વીકારી લઈ રાજા દ્રઢ ધન્વાએ પુત્રનો રાજ્યાભિષેક કરી બધી જવાબદારી તેને સોંપી. ચિંતાઓથી નિવૃત્ત થઈ પછી પત્ની સાથે વનમાં જતા રહ્યા. રાજા દ્રઢ ધન્વા અને તેમની પત્નીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. નદીએ સ્નાન કરે, કાંઠા ઘોરમાની પૂજા કરે, બ્રાહ્મણને દાન દક્ષિણા આપે, કથા વાર્તા સાંભળે. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. ભાવ ભક્તિથી વ્રતનું ઉજવણું કર્યું. ત્યારે ભગવાન પુરુષોત્તમ રાજા દ્રઢ ધન્વાએ તેમની પત્ની ઉપર ખૂબ પ્રસન્ન થયા. તે વખતે ભગવાન વિષ્ણુના પાર્ષદો વિમાનમાં બેસાડીને રાજા દ્રઢ ધન્વા અને તેમની પત્નીને વૈકુંઠ લોક લઈ ગયા. ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદ, હું આ પુરુષોત્તમ માસના મહિમાનું શું વર્ણન કરું? જેણે અજાણતા પણ માત્ર સ્નાન કરનાર દુષ્ટ વાંદરાને પણ શ્રી હરિ પાસે પહોંચાડ્યો હતો. પુરુષોત્તમ માસનું સેવન કરે છે તેઓને જન્મ સફળ થાય છે. આથી નારદજીએ જિજ્ઞાસાથી ભગવાન નારાયણને પૂછ્યું કે હે પ્રભુ, વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવાય છે, તો એ મૂંગા અજ્ઞાની વાંદરાએ કઈ રીતે વ્રત કર્યું? એ વાંદરો કોણ હતો? શું આહાર કરતો હતો? ક્યાં જન્મ્યો હતો? ક્યાં રહેતો હતો? શ્રી પુરુષોત્તમ માસમાં અજાણતા પણ તેને કયું પુણ્ય કર્યું હતું તે મને વિસ્તારથી કહો. હું કથા મૃત સાંભળી રહ્યો છું, પણ મને તૃપ્ત થતી નથી. ત્યારે ભગવાન નારાયણ બોલ્યા કે કેરળ દેશમાં કદરી નામનો એક ઘણો જ લોભી અને દુષ્ટ બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ચિત્રશર્મા હતું, પણ બધા તેને કદરી કહીને બોલાવતા. તે બ્રાહ્મણ હોવા છતાં કદી હોમ, હવન, જપ, તપ કર્યા નહોતા. તે ધન ભેગું કરીને રાજા જમીનમાં દાટી દેતો અને લોકો આગળ ભિક્ષા માગી પોતાનો જીવન નિર્વાહ કરતો. તેના
આવા સ્વભાવથી નગરના સર્વ લોકો તેને કોઈ કામ આપતા નહીં. પછી તે નગરની બહાર એક બગીચામાં માળીનું કામ કરતો. બગીચાના માલિક હવે નગરમાં રહેવાનું રાખ્યું અને આ બ્રાહ્મણે વાડીનો વહીવટ સોંપી દીધો. જે વખતે બગીચાના માલિક પૂછે તે વેળા તેની આગળ તે બ્રાહ્મણ જૂઠું બોલતો. તેની પર વિશ્વાસ રાખી બગીચાનો માલિક ચાલ્યો જતો. તે દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ વાડીમાંથી ફળોની ચોરી કરીને ખાતો અને બાકીના ફળો વેચી મારતો. આ રીતે ચોરી કરતો અને વિશ્વાસઘાતપણું કરતો હતો અને તે જ સ્થિતિમાં તેની 87 વર્ષ વીતી ગયા અને તે મરણ પામ્યો. ત્યારે તેના આત્માને પસ્તાવો થયો કે મેં દુષ્ટ બુદ્ધિવાળાએ જીવન પર્યંત જીવને દુઃખ દીધા કર્યું. જઠરના અગ્નિને શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે પણ મેં સારા વસ્ત્રોથી પોતાનું શરીર ન ઢાંક્યું. અરે રે, એક વાર પણ મેં મારી જાતને મિષ્ટાનથી કદી તૃપ્ત કરી નથી. દાન પુણ્ય કર્યા નહીં. ધિક્કાર છે મારી ભ્રષ્ટ બુદ્ધિને. મારો મહામૂલો મનુષ્ય અવતાર સાવ એળે ગયો. એમ તે પસ્તાતો વિલાપ કરી રહ્યો હતો ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા કે હે પ્રભુ, આ બ્રાહ્મણ દુષ્ટ છે. તેણે વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કર્યો છે અને ફળો ચોરીને ખાધા છે. ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે. તેમજ બીજા પણ ઘણી જાતના પાપો આનામાં રહ્યા છે. આ માણસે આખી જિંદગી ઘોર પાપ કર્મો જ કર્યા છે. આ સાંભળી યમરાજ ક્રોધથી બોલ્યા કે તેણે જે વિશ્વાસઘાત અને અપકૃત્યો કર્યા છે તેનું ફળ તો તેને ભોગવવાનું જ રહેશે. એટલે એને 1000 વર્ષ સુધી વાંદરાને યોનિમાં નાખો અને તે સર્વ પ્રકારે રોગિષ્ટ બનાવો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો મહાલોભી કદરી બ્રાહ્મણ નામનો 27મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં ધનબાઈ અને મનબાઈની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે ધનબાઈ અને મનબાઈની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. ધારા નગરીમાં રાજા ભોજનું રાજ હતું. રાજા ભોજ ઘણા દાનવીર અને પ્રજાવત્સલ હતા. તેઓ પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય એવા હતા. આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની 2 બાઈઓ રહે. તે બંને એકબીજાની પડોશણ હતી. તેઓ સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન ધરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ અને મનબાઈએ પણ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તેઓ બંને રોજ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય. નાહીને પ્રાર્થના કરે. ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાળ. એક વાર રાજાની દાસી સ્નાન કરવા નદીએ આવી ત્યારે એણે ધનબાઈ અને મનબાઈની આવી પ્રાર્થના સાંભળી. તે રાજમહેલ જઈને રાજાને બધી વાત કરી. રાજા ભોજને તો નવાઈ લાગી. બીજા દિવસે તેઓ વેશ પલટો કરીને જાતે નદીએ આવ્યો અને વાતની ખાતરી કરી. રાજા ભોજે નક્કી કર્યું કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો જ હું રાજા સાચો કહેવો. રાજા ભોજે તો રાજમહલ જઈ તરત સેવકોને મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખનો પાર ના રહ્યો. ધનબાઈને મનમાં થયું કે નક્કી દયાળુ રાજા સોના મહોર અને હીરા માણેક આપશે. ધનબાઈ તો આવી રાજ દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજે એણે અધમણનું કોળું આપ્યું એટલે આ જોઈ ધનબાઈની બોઠપનો પાર ન રહ્યો. એ તો મોટી આશા લઈને રાજ દરબારમાં આવી હતી અને મળ્યું શું? અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો મારી મજાક અને હસી ઉડાવશે એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાછિયાને ત્યાં વેચી દીધું અને ઘર ભેગી થઈ ગઈ. આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી. મોટું કોળું જોઈને
વિચાર કર્યો કે આ કોળું જો લઈ જાઉં. સારા ભાવથી વિચાર્યું કે ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે. એ તો 6 આના આપીને કોળું પોતાના ઘરે લઈ ગઈ. છરીને લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણ કરતી 1000 સોના મોહર પડી. આ જોઈ મનબાઈ તો રાજી થઈ ગઈ. તેણે લાગ્યું કે નક્કી આ પુરુષોત્તમ ભગવાનની જ કૃપા છે. હવે પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો. વ્રતનું ઉજવણું કરવાનું હતું એટલે મનબાઈએ 5 સોના મોહર વટાવીને રસોઈ માટે સીધું સામાન ખરીદ્યા. 101 બ્રાહ્મણને નોતરી દીધા. તેઓને જમાડીને મોં માગી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો ખૂબ રાજી થયા અને મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશ પલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈને બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને રાજા ભોજને નવાઈ લાગી. એટલે તેમને રાજ્યમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું હતું અને આ કોળું મનબાઈ એ ખરીદ્યું હતું. રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ના હોય અને ભૂપ પણ ન આપી શકે. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે તેની આંખ ઉઘડી ગઈ અને સંતાપ થયો કે ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યા એનું જ આ પરિણામ આવ્યું છે. એમ કરતાં જ્યારે બીજો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન પુરુષોત્તમને સેવ્યા. પછી ભગવાન પુરુષોત્તમની કૃપા થઈ અને એનું પણ દારિદ્ર્ય ટળી ગયું. અમૃત માસ અંતરથી ભજે ધરે પુરુષોત્તમનું ધ્યાન, અંતરથી આરાધના કરે અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ ભગવાન જેવા મનબાઈને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.